અમરેલીના બગસરામાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતો દ્વારા પડાપડી કરવામાં આવી રહી છે। તો ડીએપી ખાતરની અછતને લઈને ખેડૂતો ખાતર લેવા માટે પડાપડી કરી રહ્યા છે। લાંબી કતાર જોવા મળી છે। 25મા દિવસે 360 થેલી ખાતર આવતા લાંબી કતાર જોવા મળી છે। એક ખેડૂતને 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતોને શિયાળુ વાવેતર માટે ખાતરની જરૂરિયાત હોય છે, પરંતુ ખાતર મળતું નથી અને 200 ઉપરાંત ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઇન પર જોડાયા છે। જી, અમરેલીના બગસરામાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતો દ્વારા પડાપડી કરવામાં આવી રહી છે, શું વિગત? જી બિલકુલ, હાલ અત્યારે શિયાળુ છે અને શિયાળુ વાવેતર કરવા માટે ખેડૂતોને અત્યારે ખાસી ખાતરની જરૂરિયાત હોય છે। ત્યારે બગસરા શહેરમાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી છે। ત્યારે બગસરા શહેરમાં જો કે એક ડેપો છે, ડેપોમાં 25 દિવસે 360 થેલી આ ખાતર આવ્યું છે અને આ ખાતર આવતા ખેડૂતો આ ખાતર લેવા માટે લાઈન લાગી છે। ત્યારે એક ખેડૂતને 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને આ શિયાળુ વાવેતર માટે અત્યારે ખાતરની ખાસ જરૂરિયાત હોય છે, પરંતુ અહીંયા 200 ઉપરાંત ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે હાલાકી અને મુશ્કેલીઓ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતોમાં પણ અત્યારે હાલ સરકારને રજૂઆતો કરવામાં આવી છે કે ખેડૂતને અત્યારે હાલ શિયાળુ વાવેતર માટે ખાતરની ખાસ જરૂરિયાત હોય છે, પરંતુ અહીંયા 25 દિવસે માત્ર 360 થેલી જ ડીએપી ખાતર આવ્યું છે। તો આ ખેડૂતોને કઈ રીતે પૂરું પડશે, ત્યારે સરકારને ખેડૂત દ્વારા રજૂઆત પણ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને ખાતર મળી રહે તે પ્રમાણે ખેડૂતો રજૂઆત કરી રહી છે। કુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।